નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે A to Z વર્બનો લેક્ચર નંબર 1, જેની અંદર આપણે સ્ટડી કરવાના છીએ વોટ ઇઝ વર્બ, ક્રિયાપદ એટલે શું. તો ચાલો શરૂ કરીએ. હવે તમે સમજો કે એની એક ડેફિનેશન છે, વ્યાખ્યા છે. ક્રિયા કે કાર્ય બતાવવા માટે જે શબ્દ વપરાય છે તેને શું કહેવાય છે? ક્રિયાપદ છે. મતલબ કે તમારી સામે કોઈ પણ સ્પેલિંગ આવે છે, એ સ્પેલિંગ છે એનો અર્થ કોઈ ક્રિયા કે કાર્ય દર્શાવતું હોય તો એ સ્પેલિંગને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીશું. ફોર એક્ઝામ્પલ, અહીંયા લખ્યું છે ખાવું, તો આપણને ખબર છે ખાવું એક ક્રિયા છે. ખાવું એક ક્રિયા છે ને, કે હું ખાઈ રહ્યો છું, ક્રિયા કરી રહ્યો છું. તો ખાવું ને ઇંગ્લિશમાં કહેવાય છે ઈટ. મતલબ કે અંગ્રેજીમાં EAT જે સ્પેલિંગ છે તેનો મતલબ થાય ખાવું, અને ખાવું છે તે ક્રિયા છે. એટલા માટે આ જે સ્પેલિંગ છે એને આપણે શું કહીશું? વર્બ. જ્યારે આપણે વાત કરીએ એપલ, તો એપલનો મતલબ શું થાય? સફરજન. કે અંગ્રેજીમાં એક સ્પેલિંગ છે APPLE, એપલ. આનો મતલબ થાય સફરજન. તો સફરજન આ કોઈ ક્રિયા દર્શાવતું નથી. જ્યારે EAT ઈટ એટલે ખાવું, એ ખાવાની ક્રિયા દર્શાવે છે. એટલા માટે આ જે સ્પેલિંગ છે આ શું છે? વર્બ છે. જ્યારે આ છે તે વર્બ નથી. ખ્યાલ આવ્યો? હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા લખ્યું છે વાંચવું, તો વાંચવું એક ક્રિયા છે ને, હું વાંચી રહ્યો છું, મતલબ કઈ ક્રિયા થઈ રહી છે. તો વાંચવું ને અંગ્રેજીમાં કહેવાય છે ટુ રીડ. મતલબ કે READ. આ જે સ્પેલિંગ છે એનો મતલબ થાય છે વાંચવું, અને એ શું છે? એ ક્રિયા છે. એટલા માટે આ સ્પેલિંગ શું છે? આ સ્પેલિંગ વર્બ છે. જ્યારે અહીંયા વાત કરીએ બુક, તો બુકનો મતલબ થશે પુસ્તક. તો આ કોઈ ક્રિયા દર્શાવતું નથી. આ એક નાઉન છે, વર્બ નથી. શું છે? નાઉન છે. A to Z ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ જો તમે પરચેસ કર્યો છે તો એની અંદર આપણે ડિટેલ્સમાં સમજાવ્યું છે. પણ અહીંયા આપણે A to Z વર્બ શીખી રહ્યા છીએ. એમાં પહેલો લેક્ચર છે આપણો કે ક્રિયાપદને કઈ રીતે ઓળખવા. એટલા માટે કીધું કે જે શબ્દ ક્રિયા દર્શાવતું હોય એને આપણે શું કહીશું? વર્બ કહીશું. આગળ વાત કરીએ દોરવું, તો દોરવું એક ક્રિયા છે કે હું દોરી રહ્યો છું. તો દોરવું ને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ ડ્રો. મતલબ કે DRAW. આ જે સ્પેલિંગ છે, આ સ્પેલિંગનો મતલબ થાય દોરવું, અને એક શું છે? ક્રિયા છે. હવે ક્રિયા દર્શાવે છે એટલા માટે આપણે એને શું કહીશું? વર્બ કહીશું. ત્યારે અહીંયા વાત કરીએ પિક્ચર. પિક્ચરનો મતલબ થશે ચિત્ર. તો ચિત્ર શું છે? એક નામ છે. આ એક ચિત્ર છે, આ દોરી રહ્યો છે. તો આમાં દોરવું એ ક્રિયા થઈ કે નહીં? એટલા માટે જે સ્પેલિંગ ક્રિયા કે કાર્ય દર્શાવતું હોય તે સ્પેલિંગને અંગ્રેજીમાં આપણે શું કહીશું? વર્બ કહીશું. આગળ વાત કરીએ કાપવું, તો કાપવું એક ક્રિયા છે કે નહીં? જ્યારે તમે વિચાર કરો સીઝર, સીઝરનો મતલબ શું થાય? કાતર. અને સીઝર્સ જ લખાયો, શું થાય? કાતર થશે. પણ કાપવું ને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ કટ. મતલબ CUT. આ કટ છે, કટ, એનો મતલબ થાય કાપવું, જે એક ક્રિયા દર્શાવે છે. જ્યારે સીઝર્સનો મતલબ થશે કાતર. તો એક નામ છે, આને શું કહેવાય? કાતર કહેવાય. કાપવાની જે ક્રિયા કરે છે એને શું કહેવાય? કાતર કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે CUT આ શું થઈ ગયું? આપણું વર્બ થઈ ગયું. શું થઈ ગયું? વર્બ. ખ્યાલ આવે છે ને? કે જે શબ્દ ક્રિયા કે કાર્ય દર્શાવતો હોય એ શબ્દને અંગ્રેજીમાં આપણે શું કહીશું? વર્બ કહીશું. આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે પૂછવાની ક્રિયા માટે, તો પૂછવું, તો એને અંગ્રેજીમાં કહેવાય આસ્ક. આસ્કનો મતલબ થાય પૂછવું, તો એક ક્રિયા છે. પરંતુ ક્વેશ્ચન હોય તો, હું એક ક્વેશ્ચન પૂછી રહ્યો છું, તો પ્રશ્ન છે એ નામ છે. જ્યારે પૂછવું એ શું છે? ક્રિયા. એટલે આ બધા અહીંયા જે હશે શું હશે? વર્બ્સ હશે. આગળ જોઈએ આવવાની ક્રિયા માટે આવવું. આવવું એક ક્રિયા છે, પણ આવવું ને ઇંગ્લિશમાં કહેવાય ટુ કમ. તો ટુ કમ એ શું થઈ ગયું? આપણું વર્બ થઈ ગયું. એવી જ રીતે જવાની ક્રિયા માટે જવું. જવું ને ઇંગ્લિશમાં કહેવાય ટુ ગો. તો ટુ ગો શું થઈ ગયું? આપણું વર્બ થઈ ગયું. એવી રીતે શીખવાની ક્રિયા માટે શીખવું. શીખવું ને કહેવાય લર્ન. તો લર્ન શું થઈ ગયું? એક વર્બ થઈ ગયું. દોડવાની ક્રિયા માટે દોડવું. દોડવાને ઇંગ્લિશમાં કહીશું ટુ રન. તો ટુ રન શું થઈ ગયું? આપણું વર્બ થઈ ગયું. ગાવાની ક્રિયા માટે ગાવું, તો ગાવું ને ઇંગ્લિશમાં કહેવાય સિંગ. જ્યારે તમે જો સોંગ હોય, સોંગ,
તો SONG સોંગ નો મતલબ થશે ગીત. ગીત. પણ ગાવું, ગાઈ રહ્યો છે ક્રિયા છે તો એને શું કહીશું? સિંગ. SING. તો અહીંયા ખાલી આઈ અને ઓ નો જ ફેર છે, પરંતુ આનો મતલબ થાય ગાવું અને આ શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. આનો મતલબ થાય ગીત. ગીત એટલે કોઈ પણ એક શું છે? ખાલી નામ છે. એટલા માટે અંગ્રેજીમાં જે સ્પેલિંગ ક્રિયાનો નિર્દેશ કરતો હોય તેને આપણે વર્બ તરીકે ઓળખીશું. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે વર્બ કોને કહેવાય? તો અહીંયા તમારી સમક્ષ બે સ્પેલિંગ છે તે આપેલા છે. હવે પ્લે નો મતલબ થાય રમવું અને બોલ એટલે દડો. જો તમને ખ્યાલ આવી ગયો તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો કે પ્લે એ વર્બ છે કે બોલ. ક્લિયર? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.